નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત નેશનલ ફાયર સર્વિસ ડે વિશે. નેશનલ ફાયર સર્વિસ ડે એટલે કે રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસ. અગ્નિશમન સેવા દિવસની જ્યારે આપણે વાત કરી છે ત્યારે આપણે વાત કરવાની છે કે અગ્નિશામક દળના જવાનો, જે આપણા ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે, જે ફાયરના અધિકારીઓ છે, એ કેવી રીતે ખડે પગે સેવા આપે છે, સતત સ્પોટ ઉપર પહોંચીને તાત્કાલિક આગ બુઝાવવાની જે તેઓ કામગીરી કરતા હોય છે, કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવતા હોય છે, તેના વિશે આપણે વાત કરીશું. અને આ ફક્ત ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે એમની કામગીરી ફક્ત આગ બુઝાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અનેક એવા પ્રકારના બનાવો છે, કુદરતી આપત્તિ છે, અનેક એવા કટોકટીની ઘટનાઓ છે કે જેમાં તેમની ખૂબ જ જરૂરિયાત મોટા પ્રમાણમાં ઊભી થતી હોય છે અને તરત જ તેઓ સ્થળ પર પહોંચીને કેવી રીતે તેમની કામગીરી કરે છે એમના વિશે, થોડું એમના જીવન વિશે આજે સમજવાનો પ્રયાસ કરીશું. અને ખાસ તો આજે વાત કરવાની છે 14 એપ્રિલ 1944નું જે વર્ષ હતું એના વિશે ખાસ વાત કરવાની છે. અને એ 14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈમાં જે દુર્ઘટના બની હતી એના વિશે એને યાદ કરવાનું છે. દુઃખદ ઘટના છે, આગની ભીષણ દુર્ઘટના સર્જાઈ મુંબઈના ડોકયાર્ડ પર કે જેમાં 800થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને 66 જેટલા ફાયર કર્મીઓએ એ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન પોતાના જીવ ખોયા છે, પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. એટલે આ તમામ ફાયર બ્રિગેડના કર્મચારીઓ કે તેમની અપ્રતિમ જે બહાદુરી છે તેને આજે યાદ કરવાનું છે, તેને સ્મરણ કરવાનું છે અને સાથે જ ક્યાંક સામાન્ય લોકો સુધી એ વાતો પહોંચાડવાનો પ્રયાસ કરીશું કે એક ફાયર બ્રિગેડના કર્મચારી કે જેનું રોજિંદુ જીવન કેવું હોય છે, કેવા પ્રકારની પ્રવૃત્તિઓ તે કરતા હોય છે, કેવા પ્રકારની સતત ઘટનાઓની વચ્ચે રહીને, દુર્ઘટનાઓની વચ્ચે રહીને કેવી રીતે, કેમ કે તેમના પણ પરિવાર હોય છે, તેમના પણ બાળકો હોય છે, પરંતુ અત્યંત મહત્વની આ જવાબદારી જ્યારે લઈને બેઠા છે, ખાસ કરીને ફાયરની જે એક આખી આ કારકિર્દી જે ફાયર બ્રિગેડના કર્મચારી તરીકેની, એ કેવા પ્રકારની કારકિર્દી હોય, જો કોઈ પણ યુવાનો એ કારકિર્દી અપનાવવા માંગતા હોય તો એમને કેવા પ્રકારનું માર્ગદર્શન મળવું જોઈએ એના વિશે પણ આજે ખાસ વાત કરીશું. તો ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે આજે કાર્યક્રમમાં, એટલે વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરી દઈએ. મારી સાથે બે મહેમાનો જોડાયા છે, તેમનો હું આપને પરિચય કરી દઉં. સૌથી પહેલા પરિચય આપવા માંગીશ. રાજેશ ભટ્ટ જોડાયા છે, જે નિવૃત્ત CFO છે, ચીફ ફાયર ઓફિસર AMCમાં કાર્યરત હતા અને અત્યારે નિવૃત્ત છે અને હાલમાં ફાયર એડવાઇઝર તરીકે ઘણી જગ્યાએ તેઓ સેવા આપતા હોય છે અને લોકોને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. એટલે રાજેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં. જી નમસ્તે. સાથે જ પરિચય આપવા માંગીશ. પુરુષોત્તમભાઈ આહિર આપણી સાથે જોડાયા છે, જે પોતે ફાયર સેફટી એક્સપર્ટ તરીકે સેવા આપે છે, ફાયર સેફટી સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. પુરુષોત્તમભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત કાર્યક્રમમાં. ધન્યવાદ. બિલકુલ રાજેશભાઈ, આપનાથી શરૂઆત કરવી છે. નેશનલ ફાયર સેફટી નું જ્યારે પણ આપણે વાત કરી છે ફાયર સેફટીની, અને આજે ફાયર સર્વિસ ડે છે, આજે જે મુંબઈની એ જે ઘટના કે જેના વિશે મેં હાલમાં દર્શક મિત્રોને જણાવ્યું, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું રહી છે, મહત્વ શું છે, હેતુ શું છે આજના દિવસની ઉજવણીનો? મયુરી, ખૂબ અગત્યનો વિષય છે અને આજે ખાસ કરીને 14મી એપ્રિલ એટલે અગ્નિશમન સેવા દિવસ, રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ તરીકે 14મી એપ્રિલને સરકારે જે બનાવવાનું નક્કી કર્યું એની પાછળનું મહત્વનું મૂળ કારણ એ હતું કે 1944માં મુંબઈના ડોકયાર્ડમાં વિસ્ફોટક, અતિ વિસ્ફોટક અને બીજી અન્ય સળગી ઉઠે તેવી વસ્તુ, જ્વલનશીલ પદાર્થો ભરેલું મોટું માલ વાહક જહાજ લાંગરેલું હતું અને એમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ ઉભો થવાને કારણે એકાએક આગ લાગી અને એ આગ લાગવાને કારણે ઘણા કિલોમીટરો સુધી એનો કાટમાળ ઉછળીને ગયો. અંદર દારૂગોળો હતો એટલે એ ઘટના સ્વાભાવિક હતી. એ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અને એમાં ફસાયેલા લોકો જે હતા એને બચાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર સર્વિસના એ વખતના 1944માં 66 અધિકારી જવાનોએ શહાદત વરેલી હતી. એ લોકો વીરગતિ પામેલા હતા. એ તમામ શહીદોની યાદમાં અને ત્યારબાદ ભારતની તમામ ફાયર સર્વિસની અંદર જ્યારે જ્યારે આવી કોઈ પણ દુર્ઘટના બને અને આગ બુઝાવવાની કામગીરી કરતા લોકોના જાનમાલનું રક્ષણ કરતા કરતા જ્યારે ફાયર સર્વિસના કર્મચારીઓ શહાદત વરે, એ તમામ નામી અનામી શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો આ સવિશેષ દિવસ છે. સાથે સાથે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં, લોકોની જાનહાનિ ના થાય અને લોકો વધારે ને વધારે સજાગ બને, એ બાબતની સતર્કતા, અવેરનેસ ફેલાવવા માટે પણ ખાસ કરીને આ ફાયર સર્વિસ ડેની જોડે
14 એપ્રિલ થી 20 એપ્રિલ અગ્નિશમન સેવા સપ્તાહ તરીકે મનાવવામાં આવે છે. આ અગ્નિશમન સેવા સપ્તાહ દરમિયાન લોકોના અલગ અલગ પ્રિમાઇસીસમાં, બહુમાળી ઇમારતોમાં, ઔદ્યોગિક એકમોમાં ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ જઈને ફાયર સેફટી બાબતની જાગૃતતા ફેલાવે છે. અને આ પ્રોગ્રામ વર્ષ દરમિયાન પિરિયોડિક રેગ્યુલર ચાલતો હોય છે. એટલા માટે આજે જે ખાસ કરીને 14 એપ્રિલ છે એ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન અને 14 થી 20 એપ્રિલ અગ્નિશમન સેવા સપ્તાહ તરીકે ભારત સરકાર દ્વારા મનાવવાનું નક્કી થયું છે. મયુરી, ખાસ કરીને બીજી એક વિશેષ બાબતની માહિતી આ જોડે જોડે આપી દીધી તો જે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન મુંબઈના ડોકયાર્ડમાં જે શહાદત થઈ, પણ ત્યારબાદ ગુજરાતની અંદર સુરતમાં 1992માં મુકેશ ડાઇંગ મિલની હોનારત વખતે સુરત ફાયર સર્વિસના 20 અધિકારી કર્મચારી, એક ફાયર ઓફિસર અને 19 ફાયરમેન અધિકારી કર્મચારીઓ એ શહાદત વરેલી હતી. એ આગની અંદર શહીદ થયા હતા અને 50થી વધુ કર્મચારીઓને ગંભીર ઇજાઓ થઈ હતી. એ સિવાય સુરત ફાયર બ્રિગેડમાં એક મકાન હોનારતમાં 5 અલગ અલગ કર્મચારીઓએ શહાદત વરી હતી. એમ અમદાવાદમાં પણ ઘણા કર્મચારીઓ શહાદત વરેલી છે. જ્યાં જ્યાં શહાદત થઈ, જ્યાં જ્યાં વીરગતિ પામ્યા અધિકારી કર્મચારીઓ, એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો આ સવિશેષ કાર્યક્રમ મનાવવામાં આવે છે. ચોક્કસ રાજેશભાઈ, અને ગુજરાત ન્યૂઝ પણ આ તમામ જે જવાનો કે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપેલી છે એ તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે. પુરુષોત્તમભાઈ, સવાલ એક પૂછવો હતો, કેમ કે આજે આપણે કાર્યક્રમમાં વિશેષ ચર્ચા જો કરી રહ્યા છીએ ફાયર કર્મીઓના જીવન વિશે, થોડુંક આપણે જાણવાનો પ્રયાસ કરીએ, થોડુંક એમના જીવનની અંદર એમની જે દૈનિક જે એક પ્રવૃત્તિઓ હોય છે, દિનચર્યા એમની કેવા પ્રકારની હોય છે, થોડુંક સામાન્ય લોકોને એની માહિતી આપીએ. પુરુષોત્તમભાઈ. જી ચોક્કસ. મેડમ, સૌ પ્રથમ જે મુંબઈની ડોકયાર્ડની દુઃખદ ઘટના, ત્યારબાદ જે ફાયરના વીર જવાનો શહીદ પામેલા હોય એ બધાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. એક ફાયર ફાઇટર તરીકે, ફાયર ઓફિસર તરીકે, અથવા તો જે ફાયર સર્વિસમાં જે સેવાઓ કરે છે એમની રૂટીન લાઈફ બીજા કોઈ પણ કાર્યની સરખામણીએ બહુ જ અલગ પ્રકારની હોય છે. એ લોકોને 24 કલાક ઘાડે પગે હાજર રહેવું, કારણ કે ઇમરજન્સી ગમે તે સમયે આવી શકે અને દરેક ઇમરજન્સી અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. કોઈ વ્હીકલ ફાયર થયું, જે પ્રમાણે ફાયર લોડ વધતો જાય, અથવા તો વ્હીકલ છે ઇલેક્ટ્રિકલ ફાયર છે તો એમાં સિચ્યુએશન અલગ પ્રકારની હોઈ શકે, બેટરી એક્સપ્લોઝન થઈ શકે, કોઈ રેસિડેન્શિયલ ફાયર હોય તો એમાં કિચનમાં ગેસ બ્લાસ્ટ થઈ શકે. તો આ જે વિપરીત પરિસ્થિતિઓ હોય છે એમની સામે અમુક પ્રમાણ સમયમાં જ એમને જે ફાયર ફાઇટિંગ કરવાનું હોય છે કે આમાં શું તત્વરે પગલાં લઈ શકે જેથી ફાયરથી મિનિમમ નુકસાન અથવા તો નહીવત નુકસાન, અને ખાસ કરીને કોઈ લોકોની જાનહાનિ ના થાય એ માટે શું અસરકારક પગલાં લેવા જોઈએ, એ એક ચેલેન્જિંગ ટફ છે. અને ખાસ કરીને જગ્યા પર પહોંચીને તરત એ સમજવું કે આગ જે છે એ કેવા પ્રકારની છે, બહુ મોટી વિકરાળ આગ છે કે પછી આપણા જે સાધનો છે એ પર્યાપ્ત થઈ રહેશે કે કેમ, એનું જજમેન્ટ લેવું એ સૌથી વધારે મોટો પડકાર કદાચ જી, છે. પુરુષોત્તમભાઈ. અને આગ લાગે તેવા સમયમાં આગના જે મૂળ સુધી પહોંચવામાં પણ જે ધુમાડો હોય છે એ ધુમાડાને ક્રોસ કરીને અંદર જવું, જેમાં વિઝિબિલિટી ઓછી હોય, ઇન્હિલેશનના પ્રોબ્લેમ થઈ શકે, આવી ઘણી બધી ચેલેન્જીસ હોય છે. જો ત્યાં ઉપસ્થિત લોકોમાંથી કોઈ પ્રોપર ગાઈડ કરવામાં આવે તો એ એમને અસરકારક રીતે ફાયર ફાઇટિંગ કરી શકે, પરંતુ તેમાં પણ ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. ઘણીવાર જો પ્રોપર ટ્રેનિંગ ફાયર ઓફિસરો મેળવે છે, અને મેઇન ચેલેન્જ એ છે કે તત્વરે પગલાં લેવાનું જરૂરી હોય છે, કારણ કે જેમ સમય ગુમાવીએ એમ ફાયરનું એ રૂપ છે વિકરાળ થતું જાય છે. એટલે લોકોને એ એરિયા ખાલી કરાવવો જેથી કોઈ લોકોની જાનહાનિ ના થાય, એ પ્રાથમિક પગલું લઈ એરિયા ખાલી કરાવો. પરંતુ એમાં જો કોઈ હોસ્પિટલ હોય, પેશન્ટ હોય, અથવા તો કોઈ સિનિયર સિટીઝન હોય, કોઈ હેન્ડીકેપ હોય, એમને ઇવેક્યુએટ કરાવવું. તો સૌ પ્રથમ એ ધ્યાનમાં રાખી અને પછી ફાયરને કંટ્રોલ કરે, અથવા તો એનું જે વિકરાળ રૂપ ધારણ થતું હોય એ રોકી અને પછી એને કંટ્રોલ કરવામાં આવતી હોય છે. બિલકુલ. રાજેશભાઈ, હવે આપણે થોડું ભૂતકાળમાં જઈએ કે જ્યારે રાજેશભાઈએ એવો નિર્ણય લીધો કે આ પ્રકારે ફાયરમાં સેવાઓ આપવી છે, તો એટલે કેવી રીતે એ પ્રકારનો આપે નિર્ણય લીધો? શું કોઈ એવું પરિબળ હતું કે આપના ઘરમાંથી પણ કદાચ એવું વાતાવરણ હોય કે આ પ્રકારે
સરકારી નોકરીનું જો કોઈ વાતાવરણ હોય, અને ખાસ તો યુવાનોને આપ શું કહેવા માંગશો કે શું કારકિર્દી તરીકે કેવી રીતે અપનાવી શકાય? તો મયુરી, ખૂબ મહત્વની બાબત છે કે હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો મને પ્રેરણા મળી હતી મારા ફાધર પાસેથી. મારા ફાધર પણ સિનિયર મોસ્ટ ચીફ ફાયર ઓફિસર હતા, કે જેમણે મારા ફાધરે પણ 40 વર્ષ અમદાવાદમાં શરૂઆતમાં નોકરી કરી અને પછી સુરત ફાયર સર્વિસમાં એઝ અ ચીફ ફાયર ઓફિસર, સિનિયર મોસ્ટ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી અને 1996માં મારા ફાધર નિવૃત્ત થયા. કદાચ હાઈલી ડેકોરેટિવ અને પાયોનિયર ઓફ ધ ઇન્ડિયન ફાયર સર્વિસ કહેવાય. એમનો જે ઋતબો અને જે સર્વિસનું માન સન્માન લોકોની વચ્ચે જે હતું, એનાથી હું ખૂબ પ્રભાવિત હતો. અને એ જોઈ અને મેં નક્કી કરેલું કે ફરજ બજાવી છે કે નોકરી કરવી છે તો આ જ રીતે કરવી છે. એટલે મારું પ્રેરણા સ્ત્રોત મારા ફાધર રહ્યા હતા. મારું જોઈને મારો સન પણ ફાયર ઓફિસર થયેલો છે. હમ. અમે ઘરમાં 10-12 જણા ફાયરની લાઈનમાં જોડાયેલા છીએ. પણ આ લાઈન માટે નવા યુવા પેઢીને જ્યારે પ્રોત્સાહિત કરવાની વાત છે તો આ ખૂબ સરસ લાઈન છે, ખૂબ સરસ ઉજળી તકો છે. અને કોકની સેવા બજાવતા બજાવતા જો મોત આવે તો આનાથી વધારે સારું મોત શું હોઈ શકે? ઘરમાં કોઈ માંદગીના કારણે મરવાનું જ્યારે આપણે હકીકત આંખ સામે હોય અને એના વિપરીત પરિસ્થિતિમાં જે આપણા સૈનિકો આપણી સલામતી માટે, કે શહેરમાં આપણે આનંદ પ્રમોદથી શાંતિથી આપણા કુટુંબ કમીલા જોડે જ્યારે રહેતા હોઈએ અને જો આપણે સલામતી ઈચ્છતા હોઈએ તો 50-60 ડિગ્રી ટેમ્પરેચરમાં એ સૈનિક બોર્ડર ઉપર આપણી રક્ષા કરે છે અને શહાદત વરે છે. એ સેમ ભાવના તમામ ફાયર ફાઈટરોની હોય છે. તો આવનારી પેઢીએ આ લાઈન માટે આ બાબતે વિચારવું જોઈએ. આમાં ઘણી ઉજળી તક છે. ધોરણ 10 પછી, 12 પછી ફાયરમેન આઈટીઆઈના લેવલથી લઈને ડિપ્લોમા ફાયર એન્જિનિયરિંગ, એડવાન્સ ડિપ્લોમા ફાયર એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએશન ઇન ફાયર એન્જિનિયરિંગ, બીટેક ફાયર એન્જિનિયરિંગ, એમટેક ફાયર એન્જિનિયરિંગ અને પીએચડી સુધી આ લાઈનના અભ્યાસક્રમો છે. આ લાઈનના વિવિધ અભ્યાસક્રમોમાં જોડાઈ અને પોતાની કારકિર્દી યુવાનો ડેવલપ કરી શકે. ચોક્કસ. પુરુષોત્તમભાઈ, આપના ઘરમાં કેવું વાતાવરણ હતું? અને જેમ કે આપે પોતે પણ જે સેવાઓ આપેલી છે, કોઈ એવો આપનો પડકારજનક અનુભવ રહ્યો હોય અત્યાર સુધીની આપની કારકિર્દીમાં, તો એ પણ તમે શેર કરી શકો છો. જી મેડમ, મેં જે પ્રમાણે ગ્રેજ્યુએશન ફાયર સેફ્ટી એન્જિનિયરિંગમાં કર્યું છે અને એ પછી જે સર્વિસ આપી રહ્યો હતો, તો ઘણીવાર જ્યાં અમે સેવાઓ પૂરી પાડતા હોય એવા પ્રિમાઇસીસમાં જો કોઈ ફાયર કોલ અથવા ઇમરજન્સી ઘટના ઘટે તો અમારે પણ ત્યાં તરત હાજર થવાનું રહેતું હોય. તો એ પ્રમાણે અમુક કિસ્સાઓ છે કે સિવાય ફાયર કોઈ રોડ એક્સિડન્ટ, કારણ કે ફાયર એ ફક્ત જે ઇમરજન્સી સેવાઓ છે એમાં ફક્ત ફાયર નહીં, ઇમરજન્સી સેવાઓ કોઈ કેમિકલ એક્સપ્લોઝન હોઈ શકે, કોઈ રોડ એક્સિડન્ટ હોઈ શકે, કોઈ એનિમલ રેસ્ક્યુ હોઈ શકે. આ બધામાં સેવાઓ પૂરી પાડવાની હોય છે. સુરતમાં એકવાર હું હાજર હતો ને જે પ્રમાણે જોયું હતું કે ફાયર જે ચાલુ થઈ રૂમમાં અને બેડરૂમમાં, અને પછી જે ત્યાંથી થોડું એને મોટું રૂપ ધારણ કર્યું અને જે કિચનમાં જે સિલિન્ડર રાખેલો હોય છે તે એક્સપ્લોડ થયો અને જે નાનું બાળક અને એમની માતા જે હાજર હતા ઘરમાં એ સમયે, એમનું ત્યાં ઘટના સ્થળ જે કરુણ મોત થયેલું. તો આવું જોતા જો સામે આંખે આપણે જોઈએ તો તરત જ આપણને ખ્યાલ આવે કે ફાયર સેફ્ટી અવેરનેસ ખૂબ જ જરૂરી છે. સિલિન્ડર જો કિચનની જગ્યાએ કોઈ બહાર આપણા જે પ્રીમાઇસીસ હોય એમની બહાર જો સ્ટોર થઈ શકતો હોય તો કદાચ એનું એક્સપ્લોઝન અટકાવી શકાય અથવા તો એક્સપ્લોઝનથી થતું નુકસાન પણ અટકાવી શકાય. તો અમુક વાર જે કિસ્સાઓ આપણે જોઈએ અથવા સાંભળવામાં કે જે ન્યૂઝમાં આવે છે એમાંથી અમુક જે લર્નિંગ ટિપ્સ હોય છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી ખાસ જ જરૂરી રહેતી હોય છે. બિલકુલ. રાજેશભાઈ, ખાસ કરીને આપણે જે અગ્નિશામક સેવાઓ જે ટ્રેનિંગ જે મળતી હોય છે, તો ટ્રેનિંગ વિશે પણ થોડુંક આપણે દર્શક મિત્રોને જણાવી કે કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે, સાધનો કેવા પ્રકારે વાપરવા, સુરક્ષાના ધારાધોરણો જાળવવા, કેવા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે ટ્રેનીઓને? મયુર, આ ફૂલ ફ્લેશ ટ્રેનિંગ હોય છે, ફૂલ ટાઈમ કોર્સ હોય છે. અને સવારે મોર્નિંગમાં અમે લોકો જ્યારે ટ્રેનિંગ લીધી હતી એ અમારું પ્રેરણા સ્ત્રોત અને ગંગોત્રી તમામ ફાયર ઓફિસરો માટે નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર છે. એ મિનિસ્ટ્રી ઓફ હોમની અંડરમાં સીધી દેખરેખ હેઠળ ચલાવવામાં આવે છે.
એમાં અલગ અલગ જે ટેકનિકલ કોર્સિસ છે એ અલગ અલગ તબક્કે એમાં એડમિશન મેળવી અને જે નિયત સમય નક્કી કરેલો હોય એમાં ટ્રેનિંગ મેળવવાની હોય. તો એ ટ્રેનિંગ માટે સવારે 7 વાગ્યાથી જે શેડ્યુલ શરૂ થાય એ સવારના 2 કલાક પ્રેક્ટિકલ ચાલે, પછી 10 થી 1 એમાં થિયોરિટિકલ પાર્ટ હોય અને પાછો સાંજે 3 થી 5:30 એનું પ્રેક્ટિકલ છે તે કરવામાં આવતું હોય. ત્યારબાદ રાતના ગમે ત્યારે એની મોક ડ્રીલ પ્રેક્ટિસ કરાવવા માટે પણ ઇન્સ્ટ્રક્ટર ગમે ત્યારે જ્યારે બી આકસ્મિક ઇમરજન્સી કોલ સાથે મોક ડ્રીલ કરાવે તો એ પણ કરવાની હોય. એટલે ફૂલ ટાઈમ આ કોર્સ હોય છે જેમાં ફાયર પ્રિવેન્શન થી લઈને પ્રોટેક્શનના તમામ જે પાસાઓ વણી લેવામાં આવતી હોય છે. એમાં બેઝિક આગની માહિતી કે આગ કેવી રીતે લાગે છે કે જેને અમે લોકો ટ્રાયેંગલ ઓફ ફાયર કહીએ છીએ. આગ લાગવાની મૂળભૂત રીતો, અગ્નિશામકના મૂળભૂત નિયમો, આગના પ્રકારો, એમાં વપરાતા સાધનો, એમાં એનું કેવી રીતે મેન્ટેનન્સ કરવું, એનો ઉપયોગ કરવો, એનો ફૂલ ટાઈમ આ આપણે ટ્રેનિંગ આપી અને એમાં એટલા ચોક્કસ કરવામાં આવશે કે એમાં ભૂલને કોઈ અવકાશ હોતો નથી. જેમ શરૂઆતમાં પુરુષોત્તમભાઈએ વાત કરી એ પ્રમાણે એક આછો ખ્યાલ આપું તો બીજા કોઈ બી ઇમરજન્સી આપણે ફરજો બજાવતા એકમો છે જેમ કે મેડિકલ પ્રોફેશનમાં ડોક્ટર ઓપરેશન કરવાનું હોય તો પેશન્ટને જુએ, એનો એક્સરે લે, MRI લે, બધા ટેસ્ટ કરાવે અને વેરી વેલ ઓર્ગેનાઇઝ મેનરમાં એ લોકો સર્જરી માટે પ્લાન કરતા હોય છે અને આજુબાજુ ઘણા એમની જોડે ટીમમાં જોડાયેલા હોય. ફાયર ઓફિસરની પરિસ્થિતિ કેવી છે કે જ્યારે કોઈ અકસ્માત બને અને અનેક લોકો ફસાયા હોય આગની અંદર કે કાટમાળની નીચે કે જે અકસ્માત થયો હોય એમાં વિચારવાને કોઈ અવકાશ નથી મળતો. જે આંખ સામે દેખાય એ આંખ સામે દેખાયેલી પરિસ્થિતિ સામે એ માણસને વધારે ઈજા ના થાય, એને જાનહાનિ ના થાય, એ તમામ બાબતોનું ધ્યાન જે ફસાયેલી વ્યક્તિ છે એના માટે તો રાખવાનું છે, પણ જે આ રેસ્ક્યુ ઓપરેશન કે ફાયર ફાઇટિંગ ઓપરેશન કરતા હોય એ લોકોમાં પણ કોઈ જાનહાનિ ના થાય, એ લોકોને કોઈ નુકસાન ના થાય એ બાબતની પણ તકેદારી રાખીને આંખ સામે જે ઘટના હોય એનો ત્વરિત પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખી મેન્ટલી એલર્ટ થઈ એમાં કોઈ પણ જાતને કોઈ ભૂલનો અવકાશ નથી હોતો. એ તમામ પાસાઓ સાથે ત્વરિત ઓપરેશન કરવાનું હોય તો તમારું મેન્ટલ એલર્ટ ફિટનેસ ખૂબ કામ કરતું હોય. એટલે એ ટ્રેનિંગ એ લેવલની હોય છે કે મેન્ટલી ફિઝિકલી ફિટ એકદમ કરી દેતા હોય અને પૂરા સંપૂર્ણ ટેસ્ટ સાથે જ્યારે ફાયર ઓફિસર બનીને બહાર આવે ત્યારે એનો ઇન્ટરવ્યુ લેવાય અને એની નિમણૂક થતી હોય છે. ચોક્કસ. રાજેશભાઈ, જ્યારે આપણે હવે વાત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સતત આપણા રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે એટલે એનો પણ ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે કેમ કે અમદાવાદ હોય કે સુરત હોય કે રાજકોટ હોય આપણે સતત અગ્નિકાંડ જે નામ જે આપણે સમાચારોમાં આ જે શબ્દ જે વારંવાર ચમકતો જોવા મળે છે આપણને અહેવાલોમાં, શા માટે પણ આવું અગ્નિકાંડ એવું નામ લેવું પડે કે એટલા માટે કેમ કે બહુ જ ભયંકર ખૂબ જ ભીષણ આગની દુર્ઘટનાઓ થતી હોય છે. હવે આમાં કોઈ પણ એક વ્યક્તિની આપણે ભૂલ કાઢ્યા વગર આપણે જો સંયુક્તપણે દરેક પોતપોતાની જવાબદારી સમજે તો આપણે એ રીતે થોડુંક સમજવાનું છે કે લોકોની શું જવાબદારી છે, સરકારની શું જવાબદારી છે, તમામ આપણે પાસા એક પછી સમજવાનો પ્રયાસ કરીએ. રાજેશભાઈ, બહુ મહત્વની બાબત છે કે અગ્નિકાંડ જેવો શબ્દ પ્રયોગ કેમ કરવાનો. દુઃખ થાય છે અમને લોકોને પણ જ્યારે નિવૃત્તિ થયા પછી પણ જ્યારે આગની ઘટના ટીવીના માધ્યમ ઉપર જ્યારે જોતા હોઈએ અને જ્યારે પરિસ્થિતિ હોય અને જે છેલ્લા 2 દિવસ પહેલા આપણે ખોખરામાં પરિસરની ઘટના બની અને જે બેને પોતાના 2 બાળકોને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો અને છેલ્લે જે પેનિક થઈ અને એક ભૂલ ભરેલી કાર્યવાહી કરી એ ઘણી વખત એમ થાય છે કે આના માટે જવાબદાર કોણ? સરકાર કે ફાયર ડિપાર્ટમેન્ટ જે છે એ તો નિયમ પ્રમાણે એનું જે પણ પદ્ધતિ હોય છે ઘણી બધી પ્રક્રિયાઓમાંથી સરકારને પણ પસાર થવાનું હોય, અધિકારીને પસાર થવાનું હોય અને એની જરૂરી મંજૂરીઓ મેળવી અને આનો અમલ કરાવતા હોય. તો સરકાર તરફથી આ જે બી નિયમિતતા પગલાં લેવાના હોય છે એ છેલ્લા 20 વર્ષમાં જો ડેવલપમેન્ટ જો જુઓ તો 2001માં જે પરિસ્થિતિ હતી ભૂકંપ વખતે અને આજે 2025માં ફાયર સર્વિસમાં ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. તો જે આજે લેટેસ્ટ વિશ્વના મોટા વિકસિત આપણે દેશોમાં જે ઇક્વિપમેન્ટ હોય એ ઇક્વિપમેન્ટ આજે આપણી પાસે છે. એટલે ડેવલપમેન્ટ ફાયર સર્વિસ પોઈન્ટ ઓફ વ્યૂ રેસ્ક્યુ સર્વિસીસ માટે તો આપણે સરકાર દ્વારા ઘણું કર્યું છે અને હજી ઘણું કરવાની જરૂર છે. એમાં એવું નથી કે આટલું કર્યું એટલે આપણે પર્યાપ્ત છે. સરકારે પણ ઘણું કરવાની જરૂર છે
પણ સાથે સાથે આ ઘટનાનું ગમે તેટલી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે, ફાયર ડિપાર્ટમેન્ટ હશે, પણ જ્યાં આ ઘટના બને છે અને જે છેલ્લા 2 મહિનાની ઘટનાઓ બની એ મહદ અંશે બેદરકારીની ઘટનાઓ હતી, ઓવર કોન્ફિડન્સની ઘટનાઓ હતી. લોકો ઘણી વખત એટલું બધું ટિકિટ ગ્રાન્ટેડ લે છે, ઓવર કોન્ફિડન્સમાં આવે છે કે મારે તો આગ ક્યાં લાગવાની છે, અમારી 4-5 પેઢીમાં ક્યારે અમારે તો આવી કોઈ ઘટના બનેલી નથી. જેમ કે એટલે જીવરાજની ઘટના, અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં જે ઘટના સામે આવી કે એ વ્યક્તિએ પોતાના ઘરમાં જ ટીન રાખ્યા હતા જોખમી ગેસના, અને બધું આખું જે ગોડાઉન છે પોતાના ઘરમાં જ એણે ઊભું કરી દીધું. હવે આ રેગ્યુલર મોનિટર ગવર્મેન્ટ કરતી હોય, કોર્પોરેશન કરતું હોય, પણ સવાલ એ છે કે આ પોતાના ઘરમાં જે એ ભાઈ ધંધો કરતા હતા, શું એમને ખબર નહોતી કે એર કન્ડિશન રિફિલિંગ માટે અને એર કન્ડિશનની પાઇપોના વેલ્ડિંગ માટે એમણે જે ગેસનો જથ્થો ત્યાં મૂકેલો હતો, પ્રેશરાઇઝ કન્ટેનર મૂકેલા હતા, એ બધા જ કેટેગરીના અલગ અલગ ગેસ હાઈલી ફ્લેમેબલ છે, હાઈલી એક્સપ્લોઝિવ છે, એ એમને પૂરેપૂરી ખબર હતી. એનો એટલો જથ્થો એમણે આટલો બધો ઘરની અંદર મૂક્યો હતો. દરેક ઘેર ઘેર મોનિટર કરવું આપણે માનીએ છીએ એટલું આસાન નથી. દરેક જણાએ પોતાની સલામતી, અને વિદેશમાં તો એવા કાયદા છે કે હું મારા ઘરમાં કે મારા ધંધાકીય એકમમાં એવો કોઈ ધંધો ના કરી શકું કે એવી કોઈ ઘરમાં એક્ટિવિટી ના કરી શકું કે મારા કારણે મારા પાડોશી કે મારા કારણે અન્ય બીજી કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય. તો આ જી. બાબતોનું માનવતાના ધોરણે પણ લોકોએ ધ્યાન તો રાખવું જ જોઈએ. ચોક્કસ. એટલે લોકો પોતાના તરફથી પણ જે ભૂલો કરતા હોય છે એ ભૂલોના કારણે પણ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. કાર્યક્રમ આપણો હવે અંત તરફ છે. રાજેશભાઈ અને પુરુષોત્તમભાઈ, આપણે એન્ડ કોમેન્ટ એક પછી એક લઈ લઈએ. શું કહેશો આજના દિવસે ખાસ કરીને લોકો પોતાની જવાબદારી સમજે? રાજેશભાઈ. હા, લોકો આજના અગ્નિશમન સેવા દિને સતર્ક બને, જાગૃત બને. ફાયર સર્વિસ દ્વારા જે માહિતી આપવામાં આવે એનો કોઈ પણ જાતનો ક્વોલિટી ક્વોન્ટિટી કોમ્પ્રોમાઇઝ કર્યા વગર એનો સ્વીકાર કરે, એને ચલાવતા શીખે, અને જ્યારે જરૂરત પડે તો એને ઉપયોગ કરી શકે એ માટે એનું મેન્ટેનન્સ કરે, અને જ્યારે જરૂર પડે ત્યારે ફાયર ફાઈટરને એમનો મિત્ર બનાવી જરૂરી મદદ મેળવવાનો સતત પ્રયત્ન કરે, મૂવઝીલ કરે. એ જ આપણો સંદેશો છે. ઓકે, પુરુષોત્તમભાઈ શું કહેશો? એન્ડ કોમેન્ટ. જી મેડમ, લોક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે જે પ્રમાણે સરકાર એમનું કામ કરી રહ્યું છે, પરંતુ પ્રાથમિક ધોરણે જો લોકોમાં જાગૃતિ હોય, કોઈ ઇમરજન્સી ઘટના ઘટે તો પોતાની જાતને સુરક્ષિત કઈ રીતે રાખવી, આજુબાજુના લોકોને કઈ રીતે બચાવવા, આની બેઝિક ટ્રેનિંગ મેળવી અને એમનો અમલ કરે. જેવી રીતે બીજા ફિલ્ડનું જે બેઝિક નોલેજ હોય છે, જેમ કે એ લોકો ફાઇનાન્શિયલી કે કોઈ બી રોડ સેફટી, એવી રીતે ફાયર સેફટીનું બેઝિક નોલેજ જો રાખવામાં આવે તો આનાથી જે જાનહાનિ થાય છે એનું ચોક્કસપણે આંકડો ઘટાડી શકાય, નિવારણ કરી શકાય. લોક જાગૃતિ, પોતાની જાતને બચવા માટેની, કોઈ બી ઇમરજન્સી ઘટના હોય, ફાયરની હોય, કોઈ ક્રાઉડ જે થતું હોય ત્યાં, કે બહાર જવાનો રસ્તો ક્યાં છે પોતાને ધ્યાનમાં રાખે, અને જે એમની ઓફિસ અથવા તો રેસિડેન્શિયલ કે કોઈ મોલમાં જાય છે તો ત્યાં લાગેલી સિસ્ટમ છે એ કાર્યરત છે કે નહીં, એનું મેન્ટેનન્સ પ્રોપર કરાવે, સિસ્ટમ એક્ટિવ રહે, હેલ્ધી કન્ડિશનમાં રહે, તો પણ આગને કંટ્રોલમાં લાવી શકાય ત્વરિતપણે, કે જેનાથી ફાયરનું જે મોટું રૂપ છે ધારણ ના થઈ શકે, અને જે કાંડ જે શબ્દ વાપરવો પડે છે એવું ના વાપરવો પડે, એ માટે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. ચોક્કસ. રાજેશભાઈ અને પુરુષોત્તમભાઈ, આપ બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. ખૂબ જ રસપ્રદ, ખૂબ જ સરસ ચર્ચા રહી, અને આશા રાખી કે દર્શકોને પણ ઘણું જાણવા મળ્યું હશે આપણી આ ચર્ચા દ્વારા. થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે ખાસ વાત આપણે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ વિશે કરી છે, અને આ વખતની 2025ની થીમ છે કે યુનાઇટ ટુ ઇગ્નાઇટ અ ફાયર સેફ ઇન્ડિયા. એટલે કે આપણા દેશને આગની દુર્ઘટનાઓથી જો આપણે મુક્ત બનાવવા હોય તો એક યુનાઇટ આપણે થવું પડશે, યુનિટી આપણે રાખવી પડશે. અને યુનિટી કોની વચ્ચે? સરકાર, પ્રજા, જે ફાયર વિભાગ છે એ એક સંયુક્તપણે સહિયારી જવાબદારી પોતાની સમજે અને એ રીતે જો કામગીરી કરે તો આવી અનેક જે દુર્ઘટનાઓ છે તે થતી અટકી જશે. તો બસ આ જ વાત સાથે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.